પાલનપુર ખાતે બનાસકાંઠા ચેસ એસોસિએશન દ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લા સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બનાસકાંઠા, હિંમતનગર, પાટણ અને અમદાવાદ સહિતના શહેરોમાં આવેલા ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી। કુલ મળીને આશરે 130 જેટલા બાળકો આ સ્પર્ધામાં જોડાયા હતા, જે ચેસ પ્રત્યે વધતી જાગૃતિ અને રસનું પ્રતિબિંબ છે। વિજેતા બાળકોને ટ્રોફી તથા અન્ય પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચેસ રમતને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે, જેના પરિણામે રાજ્યમાં રમત પ્રત્યે જોગ વધ્યો છે। સાથે સાથે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે। તેઓ દ્વારા ઘરે ઘરે ચેસ પહોંચે તે માટે મફતમાં ચેસ બોર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે રમતના વિકાસમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે। मैं हिम्मतनगर से आया हूँ। मैं यहाँ पर चेस खेलने के लिए आया हूँ। यहाँ का आयोजन बहुत अच्छा है। मैं यहाँ पर 6 राउंड है। मैं 2 राउंड जीत चुका हूँ। अभी भी 4 राउंड बाकी है। मेरा नाम धार्मिक सोलंकी है। મારું નામ અક્ષ ઠક્કર છે। હું સિદ્ધપુરથી આવી છું ચેસ રમવા। મારા 2 રાઉન્ડ હું જીતી શક્યો છું। એટલે બહુ સારી યોજનાઓ છે, બધા ઇક્વિપમેન્ટ્સ બહુ સારા છે, ક્લોક બોક બધા આર્બિટરે બધા બહુ જ સારા છે। તો આટલે તમે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનમાં આવજો, તમે બી પાર્ટ લેજો, બહુ સારી યોજના છે। મારું નામ તિથિ છે। અહીંયા પાલનપુરમાં એક ચેસ ટુર્નામેન્ટ છે, એની એ ટોટલ 6 રાઉન્ડની છે, એમાંથી 2 રાઉન્ડ પતી ગયા અને અહીંયા બધું સિસ્ટમિક રીતે છે અને અહીંયા આર્બિટર્સ પણ બહુ પોલાઇટ છે અને મજા આવે છે। અને અહીંયા હું એક ગેમ જીતી અને એક ગેમ હારી। આજે પાલનપુર ખાતે બનાસકાંઠા ચેસ એસોસિએશન દ્વારા ખૂબ જ સુંદર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। નોર્મલી પાલનપુરમાં આવી ટુર્નામેન્ટ્સ બહુ ઓછી થતી હોય છે, વર્ષમાં એક વખત। અહીંયા પાલનપુર તથા બહારથી પણ હિંમતનગરથી છે, પાટણથી છે, અમદાવાદથી બધા બાળકો ભાગ લેવા માટે આવ્યા છે। લગભગ 130 અરાઉન્ડ 120 અરાઉન્ડ બાળકોએ ભાગ લીધો છે અને ખૂબ જ સરસ ટ્રોફી ને બધું અમે એનાયત કરવાના છીએ બાળકોને। ચેસની અંદર આખું ગુજરાત આગળ વધે એના માટે મોદી સાહેબ અત્યારે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। એના સિવાય ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા પણ ખૂબ સારા પ્રયત્નો છે કે ઘરે ઘરે ચેસ પહોંચે, એના માટે